આ વાત થવાનું આમ જોવા જઈએ તો સૌથી બેઝિક કારણ શું હોય છે? 5 વર્ષથી લઈને 50 વર્ષ સુધીના કોઈ પણ વ્યક્તિને વાની બીમારી જે છે તે થઈ શકતી હોય છે. આ જે આર્થરાઇટિસ છે એ લાઇફસ્ટાઇલ રિલેટેડ રોગ બરાબર છે છે. કે પછી બીજા કોઈ કારણથી આવે છે? બરાબર. જ્યારે મારી જ રોગ પ્રતિકારક શક્તિ મારા શરીરના વિરુદ્ધમાં કામ કરે છે, જે રક્ષણ કરે છે તે જ ભક્ષણ કરે છે, ત્યારે વાની બીમારીઓ જનરલી જોવામાં મળતી હોય છે. રાઈટ. આપણે સાંભળેલું એક રૂમેટોઇડ આર્થરાઇટિસ છે, એક હમ. રોમેટિક આર્થરાઇટિસ છે. આ બંને વચ્ચે શું ડિફરન્સ છે? હા, બંને બિલકુલ અલગ ડિઝીઝ છે. બંનેની સાથે એકચ્યુઅલી નામનો જ ખાલી શું કહેવાય આપણે કે સિમિલારિટી છે. આજે મેનને વા થાય ને તો બિચારી ફિમેલ હોય એ એકદમ એની પાછળ લાગી જતી હોય છે, પણ એવી જ રીતના ફિમેલને વા થાય ને તો બધા સોસાયટીવાળા રાધર દેન પ્રોવાઇડિંગ સપોર્ટ કે યાદ કરાવે વારંવાર કે તમને આ તકલીફ છે, તે તો પેલું ના ખવાય, એ જો તો તું કેવી કાળી પડી ગઈ છો, તારા સાંધા તો જો કેવા થઈ ગયા છે. આપણને મનુષ્યને કોઈ દિવસ જે આ સાંધાઓ હોય ને એનો વાપ પહેલા જોવા ના મળતો અથવા એનો ઘસારો જોવા ના મળતો. સાચી વાત છે. બીકોઝ અત્યારે એટલું રેમ્પન્ટ મોબાઈલ યુઝ છે આમ કરીને કે હવે જે આ આપણા સાંધા છે, અહીંયાનો જે સાંધો છે એનો ઘસારો એટલો કોમનલી જોવા મળે છે કે પહેલા કોઈ દિવસ નહોતું જોવા મળ્યું.